હાલો, ચોટીલાથી રાજકોટ ન્યૂઝ ચેનલ બતાવે છે તમને લાઈવ દ્રશ્યો. આપણે અત્યારે હીરાસર એરપોર્ટ પહોંચ્યા છીએ અને વરસાદની રંગત જામી છે. આ અંબાલાલ નો બોલતા હોય તો સારું, તેવા ટાણે બોલી અને આ પથારી ફેરવે છે. મને તો એવું લાગે અંબાલાલ બોલે ને ઉપરવાળો સાંભળે, એમાં થાય છે આ ડખો. આ લોકોના તહેવારની પથારી ફરી કાનુડો આવે મેઘલી રાતે, એદી આવે તે વાંધો નથી. આ તો આગલી રાતથી ધબધબાટી બોલાય છે ને, દેખાય છે ને રાજકોટ તરફનો સડક હાઈવે. હીરાસર એરપોર્ટથી આગળ પાણી ખાલી આ વરસાદ નથી હો, કરા પણ પડે છે. આ દ્રશ્યો, એનો નજારો રાજકોટ ન્યૂઝ 108 તમને બતાવી રહ્યો છે. આમ તો રાજકોટ માટે કહેવાય જ છે ને, રાજકોટ એટલે રંગીલું રાજકોટ. અને મેળો તો રાજકોટનો, પણ આ વખતનો મેળો ચકડોળ વગરનો મેળો. ગજબ છે હો આ વખતની સ્ટોરી તો. આ લાઈવ માત્ર મિરર. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. રાજદીપસિંહ ઝાલા સાહેબ, ખૂબ મજા આવી ગઈ. રાજદીપસિંહ ઝાલા પણ અમને પ્રવાસની સફરની મોજ કરાવી રહ્યા છે. અને હવે તો નક્કી કર્યું છે કે અમારે અમદાવાદ રાજકોટ આવવું હોય ને તો પહેલો ફોન રાજદીપસિંહને જ કરવાનો. ખૂબ મજા આવી ગઈ. અમારી તીર્થયાત્રાની સાથે સાથે છેલ્લી આનંદની ઝલક રાજદીપસિંહ ઝાલા દ્વારા પણ અમને મળી રહી છે. કારણ એક જ છે કે અમે શક્તિપીઠના દર્શન કરીને આવ્યા છીએ. દુર્ગે સ્મૃતા રસી ભીતિમાં શેષ જંતો સ્વસ્તે સ્મૃતા. માતાજીના એવા દિવ્ય અલૌકિક દર્શનો, નૈનીતાલની કંદરાઓની વચ્ચે અનેક દેવી દેવતાઓના સાનિધ્યમાં જઈને આવ્યા. અને છેલ્લે આ પ્રવાસનો લાવો પણ આ જ રીતે ઈશ્વર અમને આપી રહ્યો છે. બધા દર્શકોને ધન્યવાદ.